સ્ટાર્ટ કરીએ. યસ, છેલ્લે 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 0 રેસ ટુ ઇન્ફાઇનાઇટ, આવા બધા ટાઈપના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા હતા. નેક્સ્ટ સમજીએ. મોકના ડાઉટ છે, પેલા સોલ્યુશન જોયા તમે બધાએ? શું કહો છો? સોલ્યુશન નથી આવ્યું. સોલ્યુશન આવ્યું નથી, આપ્યું તો હોય જ તે, સોલ્યુશન સાથે જ હોય. ઓકે, સમજાઈ ગયું. તો હવે એક કામ કરો, આન્સર કી આવી જાય પછી એકવાર સોલ્યુશન જોવો, હજી કઈ ડાઉટ હોય તેમ છતાં તો પછી આપણે ડિસ્કસ કરીએ. એનું રીઝન છે કે તમને સોલ્યુશન આપી દઈએ છીએ એટલે આપણો ટાઈમ વેસ્ટ ન થાય. ખ્યાલ આવે છે તમને? બરાબર. હાલો સર. મોરબીમાં સર એકવાર તમે ચેક કરજો ને સોલ્યુશન કેમ નથી મળ્યું. હાલો. યસ, એક ડાઉટ છે એક્સરસાઇઝ નો. શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઓકે, e રેસ ટુ x રેસ ટુ x માઇનસ 1 ઓકે, માઇનસ x રેસ ટુ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ પ્લસ e e રેસ રેસ ટુ ટુ x x રેસ ટુ રેસ ટુ x x માઇનસ 1 માઇનસ 1 માઇનસ x રેસ ટુ x x રેસ ટુ x અપોન x સ્ક્વેર રેસ ટુ x માઇનસ 1 ઓલ રેસ ટુ સ્ક્વેર. શું આમાં ડાઉટ છે? આનું સાદુરૂપ કેમ આપવું એમ? કયું ફોર્મ છે પેલા ઈ કે? ફોર્મ 0/0 હે. 0/0 છે, કેવી રીતે કન્ફર્મ કર્યું તે? 0 મૂકીને x રેસ ટુ x એટલે એ 1 થાય. x રેસ ટુ x 1 થાય, બરાબર છે. હાલો, ઈ તારી વાત સાચી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x રેસ ટુ x આ 1 થાય. આ છેલ્લા લેક્ચરમાં જોયું હતું તે, બરાબર છે. હવે થોડુંક મને કે હું આ બેન ફેરવી નાખું તને વાંધો કઈ? નહીં. હાલે ને આવું? હા. ઓકે, ઉપરવાળાનું ડિફરન્શિએશન આપ મને. e રેસ ટુ વોટ એવર, ઈ એમ નમ રે ઇન્ડુ અંદરવાળાનું વિકલન 2x કેવી રીતે થયો? અંદરવાળો એટલે આ x રેસ ટુ x માઇનસ 1 છે. આ ભૂત સેન્ટરમાં લેક્ચર શરૂ થઈ ગયો, ખ્યાલ છે તમને? શું તમે લખો છો? તું ભાઈ શું લખે છો? x રેસ હાલો સર. હા બોલ. x રેસ ટુ x 1 પ્લસ log x માઇનસ એનું ઈ જ છે x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. નીચે વાળાનું ડિફરન્શિએશન કરો. પહેલા તો સૌથી પહેલા 12 આગળ આવશે. હા, પછી એનું ઈ, પછી આમાં 2 આગળ આવશે. 2 આગળ એવા ઇન્ટુ એક પાવર ઓછી થઈ. x રેસ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x. ઓકે, હવે આ કેન્સલ એટલે અહીંયા 1 વધે. હા, કન્ફર્મ કર. e રેસ ટુ વોટ એવર -1 તો આ જે વોટ એવર થી નીચે જોવે, હા, ઈ પાછો ટેન્સ ટુ 0 હોવો જોવે. હા, ઈ ટેન્સ ટુ 0 છે કે નહીં? આજે મેં લાઈન કરી, ટેન્સ ટુ 0 છે કે નહીં? હા, એ 0 હે. હા, તો અહીંયા ફેક્ટર પાડ્યાના જો a + b - b. પડે આવા ફેક્ટર? હા, બાકીનું બધું એમને એમ.
આટલું કેટલું થાય? એક ઈ 1 ડિવાઇડેડ બાય આ 2 અને આમાં વેલ્યુ મૂક દે. ઈ એક એ અને ક્યાંથી એક થાય? બે હા, બે એટલે એક ને એક બે. એટલે 1/8 ડન. 1/8 તારો આન્સર હોવો જોઈએ. કન્ફર્મ કરો. હા ઓકે. હાલો સર, યસ. આપણે લિમિટમાં 0 પ્લસ આપ્યું ને x ટુ x નું 1 થાય છે. તો હા, આપણે એવી રીતે લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ઇન્ટુ એની જગ્યાએ x. ક્યાં 1 લખીએ કે જો આ 1 થાય છે, આ 1 થાય છે. હાલો, હા લિમિટ x અને ટેન્ડ્સ ટુ 0 0 પ્લસ છે. હા, x રેસ ટુ x એટલે 1 થાય. એની જગ્યાએ આપણે લખ્યો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ અને x રેસ ટુ x ની જગ્યાએ x. 1 હોય તો કેવી રીતે લખીએ તું? આવું લખવું છે તારે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x રેસ ટુ x આવું લખવું છે? ના, ખાલી x. આવું? હા, એના ઉપરથી એવું લખી શકીએ આપણે. એમ નહીં, આવું લખીને તારે શું કરવું છે? સર આગળ ડાઉટમાં ગયો તો એને કીધું તો આવું રીતે એટલે. x રેસ ટુ x હોય તો સીધું તારે x લખી નાખવું છે એમ? હા, આવી રીતે લિમિટ કરીને. ના 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 ના, આવું ન કરીએ કે નહીં. ઓકે. આન્સર બેયના સેમ આવશે પણ એવું કરી નો એક કે નહીં, ન કરીએ કે. हेलो सर યસ. डाउट છે શેમાં? મોકમાં મોકના સોલ્યુશન જોયા તમે? હા કયા ડાઉટ છે મોકના? પહેલા સોલ્યુશન જોયા? જો પહેલા હજી એકવાર કન્ફર્મ કરું. એમ નહીં તો આ તરસાલી વડોદરા વાળાને સોલ્યુશન મળ્યા તો બાકીના સેન્ટરોને કેમ ન મળ્યા? એટલે સર સોલ્યુશન આપે ને આન્સર કી આપે છે હા, પણ હું ઈ જ કહું છું કે સોલ્યુશન કેમ નથી આપતા તો તમને? નથી આપતા સર પહેલેથી હાલો, હું આજે વાત કરું. બરાબર, સોલ્યુશન એટલે જ આપીએ છીએ જેથી કરીને આ કોમન ડાઉટ જનરેટ ન થાય ને આપણો બધાનો ટાઈમ નો વેસ્ટ થાય. બરાબર, એટલે તમને સોલ્યુશન મળી જશે. બરાબર છે? ઓકે. બીજા કઈ લેક્ચરમાં ડાઉટ હોય તો ખ્યાલ આવે છે ને તમને સોલ્યુશન હું શું કામ નથી કરતો? કેમ કે લાસ્ટ ટાઈમ આપણે આખો લેક્ચર એના પાછળ ગયો તો એટલીસ્ટ તમને સોલ્યુશન મળી જાય તો તમારું કામ થઈ જાય, એટલે આપણે લેક્ચર ન બગડે. બરાબર, તેમ છતાં તમને કઈ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા પૂછજો. ક્લિયર છે? ઓકે. એટલે હવે એવરી ટાઈમ આપણે પેટર્ન આવી જ રાખશું, તમને સોલ્યુશન મળી જ જશે. ઓકે. हेलो सर યસ. सर મૂકમાં એક ડાઉટ હતો સોલ્યુશનમાં ખબર નથી પડતી કયું સેન્ટર છે આ? ઈડર તમને સોલ્યુશન આપે છે? સર પણ ડાઉટમાં લઈ ગયા હતા એ ખબર નથી પડી અચ્છા, સર જોડે ડાઉટમાં લઈને ગયા, સરે ડાઉટ કરાવ્યો હા પણ ન સમજાણો? હા એટલે એવું તો વળી કેવું? બોલો તો. એ બરાબર મેટ્રિક્સમાં 0 1 2 1 0 3 1 C0 ઈડરમાં બાકીના વાતો કેમ કરે છે? AC belongs to R પછી જો a ક્યુબ બરાબર a અને a ની ધન કિંમત એની ધન કિંમત અંતરાલ એ છે, ડિટર્મિનન્ટ એ છે. સ્મોલ એ છે ક્યાં પણ આમાં? હા, હાલો. પછી A03 ઉપર બીજી લાઈન A03 અહીંયા એ છે. હજી એકવાર મેટ્રિક્સ કન્ફર્મ કરતો. A03 આ બરાબર છે? આખું બધું મેં લખ્યું એ જોતો. 0 1 2 A03 1 C0 બરાબર છે? ઓકે. હા, A belongs to n -1
n-1. ઓકે, Small n minus 1. સ્મોલ n-1. કૌંસમાં small n minus 1. હા, પછી Comma n. n belongs to natural number, આવું છે? એક બાજુ નાનો કૌંસ અને એક બાજુ મોટો કૌંસ સમૃદ્ધિ. એમ નહીં, પણ આ n છે, આ સ્મોલ n છે, આ બરાબર છે? Small n minus 1. સ્મોલ n-1, કોમા આ સવૃત ને આ વિવૃત, આમ છે? હા, અહીંયા શું છે? n. N belongs to capital N. તો ઓકે, n બરાબર ખાલી જગ્યા. ઓકે. a ક્યુબ બરાબર એ, આનાથી તે શું કર્યું? આનાથી કઈ કન્ડિશન આવી? જલ્દી જલ્દી, a ક્યુબ બરાબર એ કરો તો શું કન્ડિશન આવે છે? કમ્પેરિઝન જ કરવાની છે ને તમારે. સૌથી પહેલા a ક્યુબ મેળવો, પછી a મેળવો. બંને મેટ્રિક્સ ઇક્વલ છે તો કરસ્પોન્ડિંગ એલિમેન્ટ ઇક્વલ થવા જોવે. કર્યું આવું? a ક્યુબ શું આવે છે? જલ્દી જલ્દી મને ફટાફટ a ક્યુબ આપો. a ક્યુબ ફાઇન્ડ કર્યો? 2ac plus 3. 2ac plus 3. ઓકે, a plus 2 plus 3c. a plus 2 plus 3c. 2a plus એક 4 plus મિનિટ મારે છે ને થોડીક સ્પેસ જોશે, એટલે હું યસ કન્ટિન્યુ ફરીથી. a plus 2ac plus 2ac plus 3 સેકન્ડ, a plus 2 plus 3c. a plus 2 plus 3c. નેક્સ્ટ a plus 4 plus a plus 4 2a 2a plus 4 plus 2a plus 4 હજી 6c. 6c. ઓકે, a square plus 3ac plus a square plus 3ac 3ac plus 2a plus 2a 3 plus 2ac 6 plus 3a plus 9c 6 plus 3a. plus 9c. ઓકે, a plus 2 plus 3c ac plus 2c plus ac plus 2c plus 3c square. નેક્સ્ટ કે આમાં નામાં then after 2ac plus 3. 2ac plus 3. હા ઓકે, હવે બંનેને કરસ્પોન્ડિંગ કમ્પેર કરો. જો સમજો તો પહેલો એલિમેન્ટ જે છે એ શું આવશે? 2ac equals to -3. આ એક રિલેશન મળ્યું. સેકન્ડ ને કમ્પેર કરો તો જો તમને શું મળે છે? a plus 3c. a plus 3c equals to -1. આ સેકન્ડ રિલેશન મળ્યું. હેલો, ખ્યાલ આવ્યો? સમજાય છે? હેલો, હવે હું એક કામ કરું, લાસ્ટ ને કમ્પેર કરું. હા, કરી નાખીએ ચાલો ને. તો શું આવશે એમાં? તે 2a plus 6c equals to -2. 2 કોમન કરો એટલે a plus 3c equals to -1. a plus 3c equals to -1. એનો મતલબ કે હવે તમે બાકીના કોઈ પણ ઇક્વેશન કમ્પેર કરો, આ જ રિઝલ્ટ આવશે.
તો હવે એક કામ કરો, આ બંનેને હું કમ્પેર કરી દઉં. એનો મતલબ કે આમાંથી સી ને સબ્જેક્ટ બનાવો અને આમાં સબસ્ટિટ્યુટ કરો, એટલે a પ્લસ 3c છે તો 3 અને c ની જગ્યાએ અહીંયાથી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, એટલે -3/2a. -3/2a, હા કરેક્ટ, ઇક્વલ્સ ટુ -1. ક્લિયર છે, ડન. આના ઉપરથી તમને a મળશે, ઈ a કયા ઇન્ટરવલમાં લાઈ કરે છે એના ઉપરથી તમને n મળી જશે. ખ્યાલ આવે છે? અહીંયાથી a મળશે, જો અહીંયાથી a નું ક્વોડ્રેટિક આવી ગયું, એટલે આના ઉપરથી તમને a મળી જશે. સમજાણું? હેલો, ઓકે, ડન. હજી ડન. મૂકની અંદર બાકીના સોલ્યુશન નથી મળ્યું, કાંઈ નહીં, સોલ્યુશન મળી જશે. એટલે એકવાર પહેલા સોલ્યુશન જોઈ લ્યો, પછી કાંઈ ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ક્લિયર છે? ચલો આગળ વધીએ. પહેલા સિમ્પલ, યસ સર આપણે સમીકરણ મહિનું હા, પાછળ એ કઈ ઉકેલ તો ઉકેલ જ નથી અમારાથી. ઉકેલ મેળવવાનો નથી, એનો ઉકેલ મળે પછી તારે ઈ વિચારવાનું છે. ઈ જ નથી મળતા, ઉકેલ જ નથી મળતા. પણ એક ઉકેલ ક્વોડ્રેટિક હોય, સાંભળ, ક્વોડ્રેટિક ના ઉકેલ કેમ ન મળે? દ્વિઘાત હોય તો દ્વિઘાતનો ઉકેલ ભાગ ન પડે, તો તારી પાસે આવો રસ્તો છે નહીં. પણ આપણે એવું તો જોતું જ નથી, આપણે ઉમાજી જોઈએ ને, મેન બિલોંગ્સ ટુ n છે, તો ઈ કેવી રીતે સમીકરણ પણ સાંભળ, આપણે આ રૂટ છે એ કયા અંતરાલની વચ્ચે આવશે, બસ મારે એવું જોતું છે. મારે ક્યાં બીજું જોતું છે? માનો કે આ તને આવું કંઈક અલગ મળે છે, -1 ± √7/2, હા તો કાંઈ વાંધો નહીં, ભલે ને મળે. આ a મળ્યો, ઈ a કયા અંતરાલની વચ્ચે આવે, મતલબ તારે n છે એ તો નેચરલ નંબર લેવાનો છે. આનો આન્સર અંદાજે મને એવું લાગે છે કે √3, એટલે આ કેટલા થાય, 2 પોઈન્ટ સમથિંગ 1 પોઈન્ટ સમથિંગ અંદાજે આવ્યું કે 1.79, હાલો ને આવું કંઈક આવ્યું અંદાજે. તો તને ખબર પડી જવી જોઈએ કે આ કોની કોની વચ્ચે આવે, આ કયા બે ઇન્ટરવલની વચ્ચે, 1 થી 2 ની વચ્ચે આવે, 1 ને 2 ની વચ્ચે આવે. હા તો n બરાબર 2 આવી ગયું, ડન. સમજાય છે ને? હા બસ એમ. એટલે તો હું કહું છું કે આ ક્વોડ્રેટિક છે, આ દ્વિઘાત છે, આ દ્વિઘાતને ઉકેલો. ઈ ઉકેલ નહીં જ મળે, n તમારે આવી રીતે મેળવવાનું, -b ± √d/2a. ઓકે, ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લિમિટ. વોટ એવર તમને કાંઈ પણ લિમિટ આપેલી છે, સપોઝ કે ઇન્ફાઇનાઇટ લિમિટ આપીશ, ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે બધાનું ધ્યાન અહીંયા. હવે આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ પોલિનોમિયલ ફંક્શનની લિમિટ. હવે બધાનું ધ્યાન અહીંયા, રાજકોટ ગુરુકુળ. બસ હવે એ પેજની કાંઈ ફેરવવાનું નથી, શાંતિથી ખાલી જોવો મને. ડન. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ p of x upon q of x, આવું ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનના પર્ટિક્યુલર અલગ અલગ આન્સર હોઈ શકે. સમજીએ કે એનો આન્સર સપોઝ કે હું L રાખું છું, તો આની 3 કેટેગરી થશે. એક કેટેગરી, માનો કે p of x ની ડિગ્રી, મતલબ કે p of x ની ઘાત. અને q of x ની ઘાત. એ બંને ઘાત જો સરખી છે તો કન્ક્લુઝન કંઈક અલગ નીકળશે. p of x ની ઘાત ગ્રેટર ધેન q of x ની ઘાત, તો કઈ કન્ક્લુઝન અલગ આવશે. અને ત્રીજું સ્ટેપ, p of x ની ઘાત લેસ ધેન q of x ની ઘાત.
તો કઈક કન્ક્લુઝન અલગ નીકળશે. સમજીએ આપણે 1 by 1 ત્રણે ત્રણની અંદર શું થાય છે. જો p of x ની ઘાત q of x ની ઘાત સરખી છે તો L નો આન્સર મતલબ L belongs to R. કોઈ પણ કિંમત મળી શકે. L નો જવાબ કંઈ પણ હોય. સર અવાજ નથી સર આવતો. અવાજ નથી આવતો. હલો 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 નથી આવતો સર. હલો 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 આવે છે અવાજ? સર ધીમો અવાજ આવે. નથી આવતો. નથી. હલો હલો રેડી? હલો ઓકે. હજી નથી આવતો અવાજ? અવાજ આવે છે? નથી આવતો સર. આવતો ધીમો નથી. આવે. ધીમો અવાજ આવે. આવે છે. હવે ભાવિનભાઈ અવાજ કઈક ધીમો આવે જો. હલો 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 ડન થઈ ગયું. આવી ગયો અવાજ? હા. ઓકે. હવે સમજો કે p of x ની ઘાત અને q of x ની ઘાત જો સરખી તો L નો કંઈક જવાબ આવશે વ્યાખ્યાયિત. મતલબ કે L belongs to R થશે. ક્લિયર છે? પછી બીજું કે જો p of x ની ઘાત અને q of x ની ઘાત માં p of x ની ઘાત મતલબ ઉપરવાળાની ઘાત વધારે છે તો કન્ફર્મ છે કે આન્સર ઇન્ફાઇનાઇટ જ આવશે. કાં તો માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે કાં તો ઇન્ફાઇનાઇટ આવશે ફિક્સ. અને જો p of x અને q of x ની ઘાતમાં q of x ની ઘાત વધારે છે તો આન્સર હંમેશા 0 જ આવશે ફિક્સ. મતલબ કે તમારે સમજી લેવાનું કે કોની ઘાત વધારે છે. જો p of x ની ઘાત q of x ની ઘાત વધારે છે p of x ની ઘાત q of x ની ઘાત કરતા મતલબ ઉપરવાળાનો આન્સર વધારે છે તો હંમેશા આન્સર આવશે ઇન્ફાઇનાઇટ. જો નીચેવાળાની ઘાત વધારે છે તો હંમેશા આન્સર આવશે 0. પણ જો બંનેની ઘાત સરખી છે તો કંઈ પણ જવાબ આવી શકે. મતલબ L belongs to R. મતલબ આ એક જ એવો કેસ છે જેની અંદર તમે જવાબ લાવી શકો. આ જ થિયરીને હું એપ્લિકેશનમાં સમજીશ કે માનો કે p of x q of x ની ઘાતમાં જવાબ વ્યાખ્યાયિત છે અને નિયમ પ્રમાણે એનો જવાબ ઇન્ફાઇનાઇટ આવે છે તો શું કરવું પડે, કેવી રીતે જવાબ ડિફાઇન કરશું સમજશું ધીમે આગળ. બરાબર? પણ હાલ પૂરતું આ લખો, ઉપર લખી નાખો p of x by q of x નું ઇન્ફાઇનાઇટ આગળ લક્ષ.
લિમિટ એટ ઇન્ફાઇનાઇટ. જલ્દી જલ્દી કન્ફર્મ કરો ચાલો. ડન થઈ ગયું. ઓકે ચાલો હવે આવા ટાઈપના ક્વેશ્ચનની થોડીક એપ્લિકેશન સમજીએ. મતલબ કે ઓલરેડી આપણે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ટાઈપના ક્વેશ્ચન તો ડિસ્કસ કર્યા જ છે, પણ સમજીએ કે ક્વેશ્ચનમાં આગળ શું કરવાનું. જેમ કે અહીંયા ધ્યાન જો, બધાનું ધ્યાન અહીંયા. 3 ટાઈપના 1 by 1 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. 4x + 2 divided by x - 8. ઉપર નાની નીચે નાની ઘાત સમજો. જો ઉપર નાની ઘાત 1 છે, નીચે નાની ઘાત પણ 1 છે. મતલબ કે આનો જવાબ કોઈ પણ l માંથી, મતલબ l belongs to r આવી શકે, કોઈ પણ કિંમત આવી શકે. આની વ્યાખ્યાયિત કિંમત મળશે. પહેલા મને એ ખબર છે કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ છે. તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ છે તો શું થશે? લાપિટલ કરવો પડશે અથવા તો મેક્સિમમ પાવર કોમન કરવો પડશે. હું એક કામ કરું, ઉપર નીચે વિકલન કરી નાખું. એટલે આનું વિકલન થશે 1, આનું વિકલન થશે 1, એટલે જવાબ આવી ગયો 4. આ પહેલો ટાઈપ. જો ઉપર નાની ઘાત નીચે નાની ઘાત સરખી છે તો જવાબ કોઈ પણ આવશે, વ્યાખ્યાયિત થશે. બીજું સ્વરૂપ લિમિટ x tends to infinite 2x² + 1 divided by 4x - 9. ક્વેશ્ચન સમજો. ઉપર 2 ઘાત છે, નીચે 1 ઘાત છે. હજી તમે આનું વિકલન કરવા જાશો તો તમને ખ્યાલ તો છે જ કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ જ છે. એટલે તમે ઉપરનાનું વિકલન નીચેનાનું વિકલન કરો એટલે તમને આઈડિયા આવી જશે કે અહીંયા આનું વિકલન થશે 4x, નીચેનાનું વિકલન થશે 4. 4 4 કેન્સલ. હવે x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો આન્સર આવી ગયો ઇન્ફાઇનાઇટ. આ તો વિકલન કર્યું પછી તમને ખબર પડી. અધરવાઇઝ જો વિકલન ન કર્યું હોત તો એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો x² નીચે 1 પાવર, તો ખબર પડી ગઈ કે કેટેગરી પ્રમાણે આ જવાબ આવશે. વી કેમ ખબર પડે ક્યારે પ્લસ ઇન્ફાઇનાઇટ આવે ક્યારે માઇનસ ઇન્ફાઇનાઇટ આવે? તો આમાં પણ સ્પેસિફિક લખી નાખો. જો મહત્તમ ઘાત નો સહગુણક પોઝિટિવ તો પ્લસ ઇન્ફાઇનાઇટ જવાબ, બાકી માઇનસ ઇન્ફાઇનાઇટ. મતલબ જો માઇનસ હશે સહગુણક તો પ્લસ, અને જો સહગુણક માઇનસ હશે તો માઇનસ ઇન્ફાઇનાઇટ જવાબ આવશે. હજી એક વાર કહું છું, જો મહત્તમ અહીં લખી નાખો, જો મહત્તમ ઘાતનો સહગુણક પોઝિટિવ હશે તો પ્લસ ઇન્ફાઇનાઇટ જવાબ આવશે. જો મહત્તમ ઘાતનો સહગુણક નેગેટિવ હશે
તો માઇનસ ઇન્ફાઇનાઇટ જવાબ આવશે. મતલબ કે આ લાપિટલ કરવાની જવાબ કાંઈ જરૂરિયાત નહોતી. તમે સમજી લો કે અહીં એક્સ સ્ક્વેર મેક્સિમમ છે, એનો સહગુણક 2 મતલબ પોઝિટિવ છે. ખબર પડી ગઈ, સીધો આનો જવાબ ઇન્ફાઇનાઇટ. આગળ વધો. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે નીચેના પાવર વધારે રાખો અને ઉપર રાખી દો x + 3. થોડુંક સમજો કે ઉપર પાવર 1 છે, નીચે પાવર 3 છે. નીચેનાનો પાવર વધારે છે એનો મતલબ થઈ ગયો આનો આન્સર 0. કન્ફર્મ. કાંઈ બીજું નવું નહીં વિચારવાનું. તમારે કરવું હોય કરી નાખો તમે, કાંઈ વાંધો નહીં. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઉપરનાનું વિકલન 1, આનું વિકલન 12x² - 2x. લિમિટ મૂકી દો 1/∞. 1/∞ ને કહેવાય 0. ધેટ્સ ઇટ. કાંઈ ફેર નથી પડવાનો. એટલે તમને 100% આ 3 ખબર હોવી જોવે. જો નીચેનાની ઘાત વધારે, સીધો જવાબ 0. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? હલો, ડન. હવે આની અંદર હું થોડુંક ટ્વિસ્ટ કરું. ટ્વિસ્ટ સમજીએ. અહીંયા ધ્યાન બધાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. સર એ લખવાનું બાકી હતું. x². 1 મિનિટ હું ટાઈમ આપું લખવાનો. આવા ટાઈપનો કઈ ક્વેશ્ચન છે. મારે a અને b, 1 મિનિટ, અહીંયા હું b નહીં, અહીંયા હું 3 રાખી દઉં અને અહીંયા b રાખી દઉં. a ને b જોતા જ મારા ક્વેશ્ચન આવો છે. આ લખી નાખો, પછી ઓલો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ચાલો જલ્દી જલ્દી, થોડીક ઉતાવળ રાખજો. યસ, હા બોલો. આની પહેલાની સ્લાઇડ કરજો ને. આની પહેલાની સ્લાઇડ બાકી છે હજી. બોલો છેલ્લું હમણાં લખ્યું ને મસ્ત. હા લખી નાખો, હાલો જલ્દી. ડન. જલ્દી જલ્દી ઉતાવળ રાખો. ઓકે, નેક્સ્ટ. ચાલો જલ્દી જલ્દી ફટાફટ. શું કામ જવાબ આવે છે, શું છે, તમે અહીંયા લખતા જજો. ઘાત સરખી. અહીંયા શું છે? ઉપરની ઘાત વધુ. અને અહીંયા કયું લોજિક છે? નીચેનાની ઘાત વધારે. જો નીચેનાની ઘાત વધારે તો સીધો આન્સર 0. જો ઉપરનાની ઘાત વધારે તો આન્સર ઇન્ફાઇનાઇટ. આની અંદર ટ્વિસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ થોડોક ટ્વિસ્ટ જેવો છે, મતલબ સમજીએ એપ્લિકેશન. ડન. હેલો.
ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ ક્વેશ્ચન છે. હવે પાછું બધું લખવાનું છોડી દો, પાછું અહીંયા ધ્યાન આપો. બધા શું કરવાનું, કેમ કરવાનું, વિચારવાનું શરૂ રાખો. અહીંયા ધ્યાન જો, સમજો. મેં એવું લખાયું તમને કે જો ઉપરનાની ઘાત વધારે તો આન્સર હંમેશા ઇનફાઇનાઇટ. હવે તમે સમજો કે અહીંયા ઉપરનાની ઘાત 2 છે તો આન્સર ઇનફાઇનાઇટ આવવો જોવે. સર પણ આનો આન્સર તો 3 આપ્યો છે, એનો મતલબ કે ઉપરનાની ઘાત વધારે છે જ નહીં. સર આમાં તો છે, હું એ જ સમજાવું છું તમને કે ઉપરનાની ઘાત વધારે હોવી જ ન જોવે. સર છે એનું શું કરવાનું છે? એનો વહીવટ જાતે કરતા આવડવો જોવે. મતલબ કે આ હોવું જોવે નહીં, ઈ ન હોવું જોવે. ઈ કોના હાથમાં છે? ઈ એના હાથમાં છે. હજી એકવાર હું મારું લોજિક રિપીટ કરું. ઉપરનાની ઘાત અત્યારે 2 દેખાય છે, નીચેનાની ઘાત 1 છે, તો સીધી વસ્તુ છે ઉપરનાની ઘાત વધારે હોવી જ ન જોવે. મોરબીમાં ભાઈ અહીંયા ધ્યાન. ઓય હું વાતું કરેસ? ઉભો થતો તું? હા તું. હા ઈ તું નહીં, પેલી બેન્ચમાં બેઠો ઈ ભાઈ. વચ્ચે જો મોઢા ઉપર હાથ રાખતો તો ઈ ઉભો થાય ને, ખબર જ છે કોની વાત કરું છું. ત્રીજો બેઠો ઈ તારી બાજુ વાળો. હા તમે બે વાતું જ કરતા, બે ઉભા થાવ. હા શું હતું તમારે બેયને? હે? બોલ પેન પડી ગઈ હતી. કઈ વાંધો નહીં, બોલ પેન લઈ લે, પણ થોડું કઈ ધ્યાન આપ ને ભાઈ. સમજાણું ને? આ બહુ થોડું સારું સમજાવું છું હું. નથી લાગતું તને એવું? હે સારું સમજાવું છું? ઈ ટેન્શન માં આવી ગયું કે હા પડવી કે ના પડવી. બાજુ વાળો કઈક બોલતો હતો, પેન નું જતું. હા હાસુ ઠીક, કાઈ નહીં, બેસી જાવ. હવે વાતું ન થાય હો. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. તમે વાતું કરો, મને એમ લાગે મારી વાતું કરે છે. એવું નથી ને? મારી વાતું નથી કરતો ને? ઠીક, તો એમ તો ડાયો છે. અહીંયા ધ્યાન હવે પાછું બધાનું. ફૂલવાડી દીધું. હું કહેતો હતો હું? એને પાછું યાદ જ નહીં હોય, તો પેનમાં પીડ્યો હોય છે ને. નીચેનાની ઘાત 1, ઉપરનાની ઘાત 2. થિયરી એવું કહે છે કે ઉપરનાની ઘાત જો વધારે હોય અને x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે તો ફાઇનલ આન્સર ઇન્ફાઇનાઇટ આવે. પણ મને ફાઇનલ આન્સર 3 આપ્યો છે, એનો મતલબ કે ઉપરનાની ઘાત વધારે છે જ નહીં. સર દેખાય છે. હા એ દેખાય છે પણ નો હોવી જોવે. નો હોવી જોવે નું એક જ લોજિક છે, એ 0 થવો જોવે. કેમ કે એ 0 થશે એટલે આખું વયું ગયું, ને આખું વયું ગયું એટલે મારું કામ થઈ ગયું. હવે કોણ આવ્યું? હવે સર ઉપર 1 ઘાત, નીચે 1 ઘાત. તો કાંઈ મને પ્રશ્ન જ નથી. ઘાત સરખી થઈ ગઈ. હલો, ક્લિયર છે લોજિક? ઉપરનાની ઘાત વધારે હતી પણ મેં એનો કોફિશિયન્ટ જ 0 કરી નાખ્યો એટલે ઉપર ઘાત જ કેન્સલ થઈ ગઈ. એટલે ઉપર 1 ઘાત, નીચે 1 ઘાત. હવે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ, અને હવે લાપિટલ કરવામાં મને કઈ વાંધો નથી. ઉપરનાનું ડિફરન્શિએશન કરો, 2b, આનું 0, નીચેનાનું 2 ઇક્વલ્સ ટુ 3. તો b નો આન્સર આવી ગયો 3. તો મને a મળી ગયો 0, b મળી ગયો 3. લોજિક શું કરશો? શું લખશો? p of x ની ઘાત ગ્રેટર ધેન q of x ની ઘાત છે, પણ આન્સર 3 આપેલ છે, જેથી p of x ની ઘાત એક જ થવી જોઈએ. તેથી a0. જલ્દી નોટ ડાઉન કરો. ચાલો, કોઈ પણ ક્વેશ્ચનમાં આવું લોજિક તમને આવડવું જોવે. ઉપરનાની ઘાત વધારે ઈ થાવી જ ન જોવે.
શું કામ? કેમ કે આન્સર આપ્યો છે. જો આન્સર વ્યાખ્યાયિત થયો એનો મતલબ ક્લિયર થઈ ગયો. ઉપરનાની ઘાતનો કોફિશિયન્ટ મતલબ સહગુણક 0 કરવો પડે. ડન થઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો જલ્દી જલ્દી જાતે સોલ્વ કરો. થોડુંક એવું મગજ વાપરજો. જલ્દી જલ્દી આવી ગયો આન્સર? યસ. શું આવે છે? A બરાબર 0, B બરાબર 2. A બરાબર 0, B બરાબર 2. ખોટી વસ્તુ છે. લેટ્સ સી. આમ તો વાત તો સાચી તારી.
એ બરાબર 0 આવી જશે. બરાબર છે, કેમ કે તમે અહીંયાથી એલસીએમ કરો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આમ તો જો કે એલસીએમ ની જરૂર નથી કા, એલસીએમ શું લેવો, અહીંયા સેમ પાવર છે, અહીંયા ઉપર પાવર વધારે નહીં, પણ તમારે થોડુંક સમજવું પડશે. આ અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થશે, ax પ્લસ ax સ્ક્વેર પ્લસ b પ્લસ bx ડિવાઇડેડ બાય 1 પ્લસ x. તો a નો કોફિશિયન્ટ છે આ 0 થવો પડે, તો a બરાબર 0 બરાબર છે. અને ઉપર નીચે લાપિટલ કરો એટલે અહીંયા 1 પ્લસ a પ્લસ એ તો 0 થઈ ગયો એટલે એ નીકળી જાય, તો પછી ખાલી bx જ આવશે ને. હા b, નીચે 1 અને આ 3 તો 2 કરેક્ટ. 0 અને 2 કરેક્ટ. યસ, ફટાફટ ક્વેશ્ચન શરૂ કરો. ચાલો ક્યું? હલો, કયું આગળનું બાકી છે? કયું સ્લાઇડ? ક્વેશ્ચન ને મેં સોલ્યુશન કરાવ્યું એ? હલો, પણ ક્વેશ્ચન નું સોલ્યુશન છે તો તમારે ખાલી એલસીએમ લેવાનો છે ને મેક્સિમમ પાવર 0 કરી દો, જાતે સોલ્વ કરો એટલે આન્સર આવશે. આ ક્વેશ્ચન સોલ્વ કરો ચાલો જલ્દી. આ ક્વેશ્ચન સોલ્વ કરશો એટલે ઓલો જાતે થઈ જશે. પછી કરો ચાલો. લોજિક સમજજો તમે કે ઉપરનો પાવર વધારે નીચેનો પાવર એક જ છે, તો ગમે એમ કરીને મેક્સિમમ પાવરનો કોફિશિયન્ટ તમારે 0 કરવો પડશે. જલ્દી વિચારો. પહેલા તો એક કામ કરો, આ જે આખી વસ્તુ છે ને એને આની સાથે ગુણાકાર કરો, પછી એક્સ સ્ક્વેર જે છે એ પછી તમારે એક્સ સ્ક્વેર નો કોફિશિયન્ટ 0 લેવો પડશે, કેમ કે ઉપરનો પાવર 2 થઈ જાય છે, એ નહીં ચાલે. જલ્દી જલ્દી ફાઇનલ આન્સર આપો પછી મને. हेलो सर. યસ, a बराबर 1 b बराबर -3. ઓકે જોઈએ. ચાલો બાકીના બધા સેન્ટરો ફટાફટ કેલ્ક્યુલેટ કરો. જલ્દી જલ્દી જેટલું કામ આપ્યું છે એટલું કરો. પહેલા ક્રોસ મલ્ટીપ્લાય કરો, મતલબ લસા લેવો પડશે. પછી વિચારો ઉપરનાનો સહગુણક કયો સહગુણક 0 કરવો છે, એવું વિચારો શું કામ 0 કરવો છે. જલ્દી જલ્દી એકો એક વસ્તુ વિચારવાનું શરૂ રાખો. જો હું એલસીએમ લઉં તો મને મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા ક્વેશ્ચન છે એટલે આ આવી જશે x સ્ક્વેર પ્લસ 1. આ એ મલ્ટીપ્લાય કરો એટલે માઇનસ ax સ્ક્વેર માઇનસ bx માઇનસ ax અને માઇનસ b. છેદની અંદર આવશે x પ્લસ 1, એનો આન્સર છે 2. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે x સ્ક્વેર કોણ આપે છે, તો કે x સ્ક્વેર એક તો આ આપે ને એક આ આપે. આ બંનેને ભેગા કરો એટલે એમાંથી x સ્ક્વેર નો સહગુણક નીકળશે 1 માઇનસ a. તો 1 માઇનસ a કમ્પલસરી 0 જ થવું પડે. એનો મતલબ થઈ ગયો a મને મળી ગયો 1. એ 1 મળી જશે એટલે ક્વેશ્ચન કંઈક આવો બની જશે. હવે x સ્ક્વેર તો વયો ગયો, અહીંયા આવશે 1 માઇનસ bx માઇનસ x માઇનસ b ડિવાઇડેડ બાય x પ્લસ 1, અને એનો આન્સર આપેલો છે 3. ક્લિયર છે? તો નીચેનું 0 થાય તો ઉપરનું 0 થવું પડે. बराबर 2 आइपा है. બરાબર 2 છે. ઓકે, આ બરાબર 2 છે.
નીચેનું 0 થાય તો ઉપરનું 0 થવું પડે, અથવા તો નીચેનું ઇન્ફાઇનાઇટ થાય તો ઉપરનું ઇન્ફાઇનાઇટ થવું પડે, જે થાય છે. ઉપર નીચે લાપીટલ કરો, તમને બી મળશે -3. -3 જ મળે છે ને? ઓકે, સેમ ટાઈપનો ક્વેશ્ચન છે નેક્સ્ટ. જો એની જેવો જ તે. આની અંદર મને લોજિક આપો, ચાલો એ ને બી નું જલ્દી. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, વિચારો કે આન્સર આવે છે કે કેમ. ફાઇનલ આન્સર મને ઇન્ફાઇનાઇટ મળે છે. શું કરવું પડશે કે ફાઇનલ આન્સર ઇન્ફાઇનાઇટ આવે? જલ્દી. ક્વેશ્ચન તો એનો ઈ જ છે, અને મેક્સિમમ પાવર તમે વિચારશો તો x² નો કોફિશિયન્ટ થઈ જશે 1 - a. હવે તમને ઈ નોલેજ હોવું જોઈએ કે આ કેવું હોય તો પ્લસ ઇન્ફાઇનાઇટ જવાબ આવે. આ કેવું હોવું જોઈએ? 0 ના થવું જોઈએ નહીં. થિયરી વાંચો તમે, થિયરી લખાયું છે અમે. કેવું હોવું જોઈએ? 1 કરતા નાનું. આવું a કેમ છે? greater than 0, a greater than 0. કેમ ગમે ઈ બોલો છો તમે? તમે થિયરી વાંચો, એમાં મેં ક્લિયર કટ લખાયું છે. Sorry, a less than 0. હજી તમે ગોથા મારો છો. હેલો. તમને થિયરી એવી લખાવી છે કે મહત્તમ ઘાતનો સહગુણક જો ધન હોય તો પ્લસ ઇન્ફાઇનાઇટ જવાબ આવે. એનો મતલબ કે 1 - a ને પોઝિટિવ થવું જ પડે. આ કન્ડિશન હોય. અને આનું સાદુરૂપ આપો એટલે મળે તમને a less than 1. આ મારો જવાબ હોય. જીલ કેમ ગમે એમ આટા મારે છો? કયા કોન્સેપ્ટ વાપરેસ તું? શું બોલ્યા હતા તમે? 1 કરતા નાની કિંમત એવું બોલ્યા હતા? હું એવું પૂછતો તો કે આ કેવું હોવું જોઈએ? તમે 1 કરતા નાની બોલ્યા હતા, પણ તમે કદાચ આ આન્સર બોલ્યા હશો. મેં એવું કીધું કે આ કેવું હોવું જોઈએ. હવે ખ્યાલ આવે છે તમને? ઓકે, ડન. ઓકે, વોટ અબાઉટ બી? બી કેવો હશે? બી તો ગમે હોય ને, બી માં શું ફેર પડે? ઇન્ફાઇનાઇટ જવાબ લાવે છે, બી તો ગમે આવે. બી બિલોંગ્સ ટુ આર. ઓકે, ડન. ચાલો. નેક્સ્ટ. યસ, આ ક્વેશ્ચન સારો છે. કેવી રીતે કરશું સમજો. જો હું ફટાફટ સોલ્વ કરાવું. ઇન્ફોર્મેશન જેટલી આપેલી છે ને એ પ્રમાણે હું નોટ ડાઉન કરું. પહેલા તો મને SN આપેલો છે 1 2 3 4 5 અપ ટુ n. તો મને એટલો તો ખ્યાલ આવી ગયો કે SN મને મળી જશે n+1/2. કેમ કે સિક્વન્સ સિરીઝમાં તમારે આવી ગયું છે 1 2 3 4 5 અપ ટુ n સુધીનું એડિશન એ મને મળે n+1/2. આટલું ક્લિયર છે? ડન. ધેન આફ્ટર મને મળે છે પ્રોડક્ટ. હવે Pn એટલે કેપિટલ પાઈ. કેપિટલ પાઈ એટલે ગુણાકાર. આ સિમ્બોલ ખ્યાલ છે કે પહેલી વાર આવ્યો? આ તો ખ્યાલ છે ને, ગુણાકાર થાય. ડન. કોનો કોનો ગુણાકાર થાય? હું સમજુ કે 2 થી શરૂ થાય છે n સુધી, એટલે r બરાબર 2 to n. ઉપર શું હશે? ઉપર હશે SR અને નીચે શું હશે? SR-1. કન્ફર્મ કરો તો આવું લખાય કે ન લખાય? મેં પ્રોડક્ટને જનરલ ટર્મમાં ફેરવી નાખ્યું. ડન. પછી મને ક્વેશ્ચન આવો પૂછે છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અને Pn.
અને હું મૂકી દઉં ઘડીક સાઈડમાં. ડન. હવે હું આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની ટ્રાય કરું. કેપિટલ પાઈ r is equals to 2 to n. SR નો આન્સર મને કોણ આપશે? જલ્દી. SR નો આન્સર. મોક્ષ ક્યાં ગયો? મોક્ષ SR નો આન્સર. SR નો આન્સર જોતો છે. જલ્દી. તું એલા આગળવાળાને શું પૂછે છો? અહીંયા SN આપ્યું છે, N ની જગ્યાએ R મૂકી દે એટલે SR મળે. તું ત્યાં પણ એમાંય તારે આગળવાળાને પૂછવાનું. તને ખબર છે ને કે અહીંથી મને બધું દેખાય છે એમ. તો અહીં તું પાછું આવું કરે. હવે સમજાણું? હવે તો બોલ SR શું થાય હવે? R કૌંસમાં R+1/2 બરાબર છે. અને નીચે SR -1 બોલ. ઓકે. ફટાફટ નીચે વાળાનું આપણે સાદુરૂપ આપવું હોય તો આપી દઈએ. જો R કૌંસમાં R+1/2 એટલે આ થઈ ગયું R², આ થઈ ગયું +R, નીચે થઈ ગયું 2 અને -2. આ 2 ગયા એટલે કેપિટલ પાઈ R is equals to 2 to n R+1 divided by આ નીચે વાળાના ફેક્ટર આપો. જલ્દી. R -1 into R+2. R+2 into R-1 બરાબર છે. ઓકે. હવે હું એક કામ કરું, એને ઓપન કરવાની ટ્રાય કરું. R ની વેલ્યુ 2 લઈ લ્યો એટલે અહીંયા આવશે 2 into 3 divided by 4 into 1 into 3 4 5 2 into 4 5 6 3. કન્ફર્મ કરો તો મને. હું બધી વેલ્યુ 1 by 1 મૂકું છું, તમને સમજાવવું જોઈએ. એકવાર જસ્ટ કન્ફર્મ કરો. હું એમ કહું ને કન્ફર્મ કરો એટલે ફટાફટ આ વેલ્યુ 2 ઉપાડીને આમાં મૂકવાનું, નેક્સ્ટ ટાઈમ 3 ઉપાડીને પાછું એમાં ને એમાં મૂકવાનું, એટલે ફટાફટ સમજાવવા મળે તમને. હેલો, પાક્કું? હવે પ્રોડક્ટ ની અંદર સિગ્મા જેવું જ તે કરવાનું. સિગ્મામાં કેમ આપણે ઉડાડતા હતા પ્લસ માઇનસ. પ્રોડક્ટ ની અંદર સેમ વસ્તુ, પણ પ્રોડક્ટ ની અંદર ઉપર નીચે ઉડશે. સમજીએ અહીંયા ધ્યાન. જો આ 2 અને આ 2 ઉડ્યા, પછી આ 4 અને આ 4 ઉડશે. હલો, પાક્કું? ડન. પછી આ 3 અને આ 3 ઉડશે, આ 5 અને આ 5 ઉડશે. મતલબ કે શરૂઆતના બીજા 2 વધે છે, છેલ્લાના પહેલા 2 વધે છે. હું ફરી વાર રિપીટ કરું. શરૂઆતના છેલ્લા 2 વધે છે, તો ત્રીજામાં શરૂઆતના 2 વધ્યા, તો ઓબ્વિયસ વસ્તુ છે કે છેલ્લે આ 2 વધે તો આ 2 ઉડી જાય. એક મિનિટ નહીં, છેલ્લાના આ 2 ઉડે ને? હા, તો આ ઉડી જાય. ડન. હું ફરી વાર રિપીટ કરું. સ્ટાર્ટિંગમાં છેલ્લા 2 વધ્યા, તો એન્ડ ની અંદર શરૂઆતના 2 વધવા જોવે.
આ મારો પી ઓફ એન, અને હવે એને લિમિટ લગાડી દો. લાપિટલ કરો, યુ ગોટ યોર આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. મતલબ આખા ક્વેશ્ચનમાં લિમિટનું બિચારાનું કઈ કામ નહોતું બહુ, આટલું કામ હતું. જો મને નથી લાગતું કે તમને આમાં લિમિટ ન સમજાતું હોય. લિમિટનો કઈ રોલ જ નથી, જસ્ટ ખાલી એક વસ્તુ પી ઓફ એન મળી ગયું, ઉપર નીચે ડિફરન્શિએશન કરો અથવા તો મેક્સિમમ પાવર કોમન કરો, લિમિટનું કામ પૂરું. આખો ક્વેશ્ચન સિક્વન્સ સિરીઝમાં જે ટોપિક હતો ને પ્રોડક્ટ વાળો એ બધો સિગ્મા વાળોની, જો આનો વહીવટ કરવો, આનો વહીવટ કરવો, આના અવયવ પાડવા, સાદુરૂપ આપવું, આ હતું. મતલબ લિમિટ તો ખાલી આ છેલ્લું એક સ્ટેપ આવ્યું લિમિટનું. કહેવાય હું આ ક્વેશ્ચન નો આવડે તો કહેવાય હું લિમિટનો ક્વેશ્ચન નો આવડ્યો. એકચ્યુઅલમાં લિમિટ છે જ નહીં, તમે સમજો. શરૂઆતમાં પોર્શનમાં સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ડન? એટલે ફટાફટ નોટ ડાઉન કરો, જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે લખો જલ્દી. આમ તો જો કે આ હું લખો સોલ્વ કરીને તો આપ્યો તમને, જો એ જ લખ્યું SN/SN-1 તમને સોલ્વ કરીને જ આપ્યો. યસ, ડન. ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? પાક્કું? ડન. હજી એક ટોપિક આપણે બાકી છે, પછી થોડાક જેઈના PYQ માં એન્ટર થઈ જાય. ટોપિક છે કેવું નામ છે? સેન્ડવિચ પ્રમેય. જો બધાના મોઢામાં પાણી આવવા મળ્યું લાગે. કઈ સેન્ડવિચ? ગ્રીલ સેન્ડવિચ? મોડાસાવાળા બેન કે ગ્રીલ સેન્ડવિચ. મોરબી વાળા તેલા દાંત કાઢે છે. આ એવું જ છે, ખરેખર નામ જેવું છે ને એવું ને એવું જ છે. સમજીએ શું કરવાનું આમાં. પેલા તો ખબર કેમ પડશે કે સેન્ડવિચ પ્રમેયનો યુઝ કરવો છે, સમજીએ. લિમિટ x tends to infinite f of x નો જવાબ જો સીધી રીતે ન મળે તો સેન્ડવિચ પ્રમેય નો ઉપયોગ કરી શકાય. સીધી રીતે ન મળે એનો મતલબ કે કેવી રીતે મળતો હશે એ સમજીએ. કે f of x છે એ કોઈ પણ g of x અને h of x ની વચ્ચે લાઈ કરે છે. પછી તમારે જે લિમિટ જોતી છે એ સીધી રીતે નથી મળતી, જેમ કે આવી છે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અને આ કોઈ પણ લિમિટ હોય, જરૂરી નથી કે x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, તો લિમિટ લગાડી દો. હાલો, આ મેં લિમિટ લગાડી દીધી. હવે સેન્ડવિચ પ્રમેય શું કહે છે? સેન્ડવિચ પ્રમેય એવું કહે છે કે જો લિમિટ x tends to infinite g of x બરાબર લિમિટ x tends to infinite h of x બરાબર L, તો લિમિટ x tends to infinite f of x ને પણ L જ કહેવાય. આ છેલ્લું જે વાક્ય છે ને એને કહેવામાં આવે સેન્ડવિચ પ્રમેય. સમજો કે આનો જવાબ મને મળતો નથી, પણ એની એક બાજુ મતલબ g of x છે ને એક બાજુ h of x છે, એની લિમિટ અને છેલ્લાની લિમિટ જો સરખી આવી જાય તો વચ્ચે વાળો પણ ઈ જ હોય. ગ્રાફિકલી સમજીએ તો ગ્રાફિકલી કંઈક આવું છે.
આ એ પોઈન્ટ છે અને આ એફ ઓફ એક્સ છે. જી ઓફ એક્સ નો આન્સર પણ એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે આવો જ આવે છે અને એચ ઓફ એક્સ નો પર્ટિક્યુલર પોઈન્ટ પાસે પણ આન્સર આવો જ છે. જે આ ઉપર વાળો છે ને એ એચ ઓફ એક્સ છે અને આ ગ્રીન વાળો છે ને એ જી ઓફ એક્સ છે. તો એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે ત્રણે ત્રણના આન્સર સરખા થઈ ગયા જો બરાબર. એટલે મેં જે આ લિમિટ ઇન્ફાઇનાઇટ લખી એ બધી જગ્યાએ હું હવે એ લખી નાખું. કેમ કે એ લખી શકાય, કેમ કે તમારે જે લિમિટ પાસે જરૂર છે એ લખાય. મારે એ પાસે જરૂર છે તો હું બધે એ લખી નાખું. તો એ પાસે ફંક્શનનો આન્સર મળી ગયો અને એને સેન્ડવિચ પ્રમેય કહેવાય, સેન્ડવિચ થિયરમ કહેવાય. સેન્ડવિચ થિયરમ હજી એકવાર કહું, ખબર કેમ પડે ક્યારે વાપરવાનો? તો સીધી વસ્તુ છે કે વચ્ચે વાળું, મતલબ કે આ ડાયરેક્ટ મળે એમ નથી. આનો જવાબ સીધી રીતે નથી મળતો તો તમારે એનાથી ઓછું અને વધારે બે ફંક્શન વિચારવાના. જો એ બંનેના આન્સર સરખા છે જેમ કે આમ, તો વચ્ચે વાળાનો આન્સર પણ એ એલ જ થાય. આટલું લખો, પછી ઉદાહરણ આપણે સમજીએ એટલે થોડોક આઈડિયા વધારે તમને આવે. ડન થઈ ગયું? લખાઈ ગયું? ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો સમજો કે ખબર કેમ પડે સેન્ડવિચ થિયરમ વાપરવો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર ઇન્ટુ સાઇન 1/x. જુઓ આવા ટાઈપના ક્વેશ્ચન છે. હવે જો આ લિમિટ સીધી અહીંયા મૂકવા જાવ તો 1/∞ થાય ને 1/∞ ઈ પ્રોબ્લેમ છે. શું કહો છો? આમાં બાકી હાલો જલ્દી જલ્દી ઉતાવળ રાખો. જલ્દી જલ્દી લખવાનું બાકી હોય ફટાફટ લખો. ત્યાં સુધી બાકીના પાણી ઠપકારો. ઓકે, જુનાગઢ વાળા ડન? ઓકે, ચાલો આગળ વધો. ક્વેશ્ચન મારી પાસે આવો છે. હવે તમે સમજો કે જો હું ડાયરેક્ટ આ લિમિટ અહીંયા મૂકું તો પ્રોબ્લેમ થાય.
એટલે આ ક્વેશ્ચન ડાયરેક્ટલી સોલ્વ થાય એમ નથી. લિમિટ મૂકી શકાય એવો અત્યારે આપણી પાસે ઓપ્શન નથી. તો હું શું કરું કે સાઇન નો આન્સર મને ખ્યાલ છે કે -1 થી 1 ની વચ્ચે હોય. બંને બાજુ x² મલ્ટીપ્લાય કરો. મારે જે લિમિટ જોતી છે એ લગાડી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 -x² less than or equals to limit x tends to 0 x² into sin 1 upon x less than or equals to limit x tends to 0 અને x². હવે થોડુંક એવું સમજો કે લિમિટ x tends to 0 minus x² બરાબર લિમિટ x tends to 0 x² બરાબર 0. કેમ કે આ બાજુનો જવાબ સરખો છે. તો હું લખી શકું કે સેન્ડવિચ પ્રમેય અનુસાર વચ્ચેવાળાનો આન્સર પણ ઝીરો જ થશે. અને આ બંનેનો આન્સર સરખો એટલે વચ્ચેવાળાનો આન્સર પણ ઈ જ આવે. હવે તમે ઓબ્ઝર્વ કરો તો સેન્ડવિચમાં પણ આવું જ હોય લગભગ. બે બ્રેડ હોય, વચ્ચે કંઈક જે તમારે કન્ટેન્ટ નાખ્યો હોય. વેજ સેન્ડવિચ હોય તો કંઈક વેજ જેવું નાખ્યું હોય. ગ્રીલ સેન્ડવિચ હોય તો કંઈક તો હોય ગ્રેવી ટાઈપને જે ટૂંકમાં બનાવતો હોય. આપણે છોકરાને તો બહુ કઈ ખબર ન પડે, ખાવાની ખબર પડે અંદર નાખ્યું જે હોય. ગર્લ્સમાં કદાચ જાતે બનાવતો હોય તો એને ખ્યાલ હોય વચ્ચે એને શું નાખ્યું હોય, કાકડી ટમેટર ને જે નાખ્યું હોય ટૂંકમાં. છોકરા આપણે શું લાગે એલા જે આપ્યું ખાઈ લ્યો ને. હોસ્ટેલ વાળા તો એવું જ છે કે હાથે બનાવો તમે. જીલ તું બનાવે સેન્ડવિચ હાથે? નહીં આવડે આમ બનાવતા? નહીં આવડે. એ સેન્ડવિચ પાછું ખાય કોણ? તું. ઠીક ખવાય એવી બને? જોયું તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી ન કરીને આપણે ક્વેશ્ચન પૂછીએ ને તરત અનમ્યુટ કરે. આમાં એને અનમ્યુટ જ ન કર્યું. એને ખબર હતી કે આમાં બોલવા જેવું નથી બહુ. હે ઉર્વિલ ક્યાં ગયો? તારો ભાઈબંધ ક્યાં ગયો? આગળ બેઠો છે. તું કેમ ઉર્વિલ પાછળ આગળ વયો ગયો? હાય. ઓકે ડન. સેન્ડવિચ તને આવડે બનાવતા? બનાવતા આવડે? ક્યારે બનાવી તે? ઘણી વાર બનાવી. ઘણી વાર. ઠીક. કેટલી વાર ખવાય એવી બની? બધી વાર. વાહ ભાઈ વાહ. તો આપણે ઉર્વિલને કોન્ટ્રાક્ટ આપી દેવો પડશે. અમદાવાદ વાળા શું કેવું? ખાવી છે ને સેન્ડવિચ? ખાવી છે ને? એકે હાથ ઊંચો ન કર્યો. બોલ ઉર્વિલ કેટલો કોન્ફિડન્સ છે સેન્ડવિચ ખાવામાં? ગુરુકુલ વાળાને પૂછે ભાઈ ઉર્વિલ સેન્ડવિચ બનાવશે કેટલા ખાશે? ઊંચો વાત કરો તો. A1 માં તારા ફોન ફેલોઈંગ ઓછા છો. A2 માંથી ઊંચો વાત કર્યો અમુકે. A1 માં આપણે પાછી ટ્રાય કરીએ. A1 વાળા ઊંચો વાત કરો તો. A1 માં કોઈ નહીં. બોલો. કઈ વાંધો નહીં ઉર્વિલ થોડોક સુધારો કરજો. આપણે નેક્સ્ટ ટાઈમ ખવાય એવી બનાવજે. એવું લાગે તો એકાદી વાર એને ખવડાવીને દેખાડે એટલે તને આવડે છે એવું લાગે. બરાબર? ભલે. ઓકે હાલો ઠીક છે. મજાકની વાત તો આપણે એક બાજુ, પણ સેન્ડવિચ થિયરમ આવા ટાઈપના ક્વેશ્ચનમાં લાગશે. બસ હવે વાતો નહીં હો. હવે ઘણા તો પાછા પ્રોગ્રામ બનાવવા એમણે હશે. આજ ઘરે જઈને વાત કે હાલો સેન્ડવિચ ટ્રાય કરીએ. અહીંયા ધ્યાન હવે બધાનું. જો મારી પાસે ક્વેશ્ચન છે ને કંઈક આવા ટાઈપનો જ છે. તમને ખ્યાલ જ છે
કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ x - 1 upon x આનો આન્સર 1 આવે. આઈ નો, ખબર પડી ગઈ 1 આવે. કેવી રીતે આવ્યો? તો એનું પ્રૂફ આ વચ્ચે વાળું આની વચ્ચે છે, તો મારે જે રિક્વાયરમેન્ટ લિમિટ છે એ લગાડી દો. અને અહીંયા લિમિટ લગાડો. આ લિમિટ અહીંયા મૂકી દો. આ 0 એટલે e1 i1 લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બંનેનો આન્સર 1 1 છે. મતલબ કે સેન્ડવિચ રૂલ પ્રમાણે વચ્ચેનાનો આન્સર 1. જુઓ તમે સમજો. જો સેન્ડવિચ રૂલની હેલ્પથી અહીંયા આન્સર ને અહીંયા આન્સર, આનો આન્સર એ 1 આનો આન્સર એ 1 એટલે ફાઇનલ આન્સર 1 સેન્ડવિચ રૂલથી. સેમ લોજિક આમાંય છે. લોગનો આન્સર મારે જોતો છે તો આ અને આ બંનેમાં જે લિમિટ જોતી છે એ લગાડી દો, મારું કામ થઈ જશે. બંનેને x થી ડિવાઈડ કરો એટલે 0 લેસ ધેન log x લેસ ધેન રૂટ x, x થી ડિવાઈડ કરો એટલે આ થઈ ગયું 0 લેસ ધેન log x બાય x લેસ ધેન 1 બાય રૂટ x. પછી જે લિમિટ જોતી છે એ લગાડી દો. અહીં ઇન્ફાઇનાઇટ એટલે આ 0, 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે આ 0 0 0 એટલે વચ્ચે વાળું 0. ક્લિયર? તો ફાઇનલ આન્સર આવી ગયો 0. મતલબ સેન્ડવિચ બહુ આવી રીતે કામમાં આવશે, જેમાં મારે લિમિટ નથી મેળવી શકાતી એમાં. જો મેળવી શકાય છે એમાં તો વાંધો જ નથી કંઈ, પણ જેમાં લિમિટ નથી મેળવી શકાતી એમાં સેન્ડવિચનો યુઝ કરવાનો. સેમ લોજિક આમાંય તે sin x upon x તમે પ્રોસેસ કરો, આન્સર આવશે. ક્લિયર છે? આમાં ઉપર નીચે લાપિટલ કરશો એટલે આન્સર આવી જશે. હવે એકાદા PYQ માં જોઈએ, જેમ કે cos ઇન્વર્સ વાળું ની તો તમારે જે ઇન્વર્સ નથી ચાલ્યું, આ કરીએ. યસ, આ ચાલી ગયું છે. નહીં, આમાં કોમ્પોઝિશન વાળું છે. કોમ્પોઝિશન વાળું કોમ્પોઝિશન વિશે આપણે નથી કર્યું ને, કોમ્પોઝિશન બાકી છે એટલે યસ આ ક્વેશ્ચન કરીએ. પણ આઈ થિંક આ થર્ડ ક્વેશ્ચન તો થઈ ગયો ઓલરેડી. કન્ફર્મ કરો તો. થર્ડમાં એસ સચ કઈ ડાઉટ છે નહીં. થર્ડ તો કરાયો હતો ને આપણે રેશનલાઇઝ થી. ડન. ઓકે. ફોર્થ વાળો જોઈએ. ફોર્થ વાળો સારો ક્વેશ્ચન છે. મતલબ એસ સચ કઈ ડિફિકલ્ટ નથી, થઈ જાય એમ જ છે, પણ વિચારો કેમ કરશું. ક્વેશ્ચન સમજીએ આપણે. તો ક્વેશ્ચન આવો લખ્યો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 પ્લસ આલ્ફા sin x પ્લસ બીટા cos x પ્લસ log 1 minus x upon 3 tan square x અને એનો ફાઇનલ આન્સર છે 1/3. યસ, કઈ ક્વેશ્ચન છે મોરબીમાં? પણ આ દેખાતું નથી એટલે જ તો મેં ક્વેશ્ચન લખ્યો. ક્લિયર છે ને? હવે ડન. હવે સમજો કે જો નીચેનું 0 થાય છે, નીચેનું 0 થાય છે તો ઉપરનું 0 થવું જ પડે. ઉપર નામ વેલ્યુ મૂકી દો 3 પ્લસ આ 0 આ બીટા અને આ 0 એટલે log 1 0 0 એટલે આ 0 થવું જ પડે. એટલે મને ખ્યાલ આવી ગયો બીટાની વેલ્યુ -3 આવી ગઈ. એટલે જ્યાં જ્યાં બીટા દેખાશે ત્યાં હું -3 મૂકી દઈશ. આ થઈ ગયું -3. હવે ઉપર નીચે લાપિટલ કરી શકાય. કરી નાખું ડિફરન્શિએશન. નીચે નાનું ડિફરન્શિએશન કરો તો એ થઈ જાય છે 6 10x into sec square x. આનું ડિફરન્શિએશન કરો તો આનું થઈ જશે આલ્ફા cos x minus plus 3 sin x.
માઇનસ 1/1 માઇનસ એક્સ. x બરાબર 0 મૂકો તો શું થાય છે? નીચેનું 0 તો ઉપરનું 0 થવું જ પડે. નીચેનું 0 થાય છે તો ઉપરનું 0 થવું જ પડે. ઉપરનું 0 થવું જ પડે એનો મતલબ કે આ આલ્ફા, આ 0, આ -1, 0 થવું જ પડે. આલ્ફાનો આન્સર આવી ગયો 1. આલ્ફા અને બીટા છે જે ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, તમારું કામ થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હેલો, ડન. ઓકે, ઇન્ટિગ્રેશન વાળું બાકી આ ઇન્ટિગ્રેશનમાં છે. યસ, આ ક્વેશ્ચન સારો છે. ઇન્ક્રીઝિંગ ફંક્શન છે મતલબ કે તમારે આનો યુઝ કરવાનો છે. હવે સમજો, ઇન્ક્રીઝિંગ નો મતલબ થાય કે તમે જેમ એક્સ વધારો ને એમ આન્સર વધે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ એમાં નવું છે નહીં. ટૂંકમાં તમે એફ ફંક્શન અપ્લાય કરો તો વેલ્યુ ઇનઇક્વાલિટી બદલાય નહીં, એનું ઈ રહે એમ. તો મારે કંઈક આવા ફંક્શનની રિક્વાયરમેન્ટ છે. હવે સમજીએ. એક તો મને 7 આપ્યું છે, એક મને 5x દેખાય છે અને એક મને x દેખાય છે. તો મને ખ્યાલ છે કે આવું થઈ શકે. શું કેવું તમારું? હલો, પણ x પોઝિટિવ હોય તો જો. અને હવે હું f અપ્લાય કરું તો f of x less than f of 5x less than f of 7x. બરાબર છે. મારી રિક્વાયરમેન્ટ હવે f of 5x divided by x ની છે. તો હું એક કામ કરું, f of x થી ડિવાઈડ કરી દઉં બધાને. હવે આની લિમિટ જોતી છે મારે, કેમ કે મારે એ લિમિટ જોતી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ f of 5x by f of x, અહીંયા 1, અને આની લિમિટ 1 જ થાય. જો આની લિમિટ ઓરિજિનલ ક્વેશ્ચન વાળાએ આપી છે 1, એટલે આની લિમિટ 1, એટલે આ આખી લિમિટ થઈ ગઈ 1. મતલબ કે આ લિમિટ આને આપો તો આન્સર છે 1 અને અહીંયા 1 છે. 1 - 1 0, તો આન્સર તમારો આવી જવો જોઈએ 0. કોઈ ડાઉટ હોય તો પૂછો. સેન્ડવિચ રૂલ થી મેં આ ક્વેશ્ચન સોલ્વ કર્યો છે. મતલબ સેન્ડવિચ તમે સમજજો, જેઈ માં પણ પૂછાય છે. જો મતલબ સેન્ડવિચ રૂલ થી આરામથી ક્વેશ્ચન પણ સોલ્વ થાય છે. જો થોડો કોન્સેપ્ટ ક્લિયર હોય તો મારું કામ થઈ જાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. સર, યસ, x less than 5x less than 7x એ તમે કેવી રીતે લીધી? આ કેવી રીતે લખ્યું એમ? હા. એ મગજ તો વાપર. x પોઝિટિવ હોય તો જેમ જેમ વેલ્યુ હું મલ્ટીપ્લાય કરતો જાઉં એમ વેલ્યુ વધે કે ઘટે? વધે. હા, તો એ તો લખ્યું છે. ક્લિયર છે? હા સર. સેમ આવું પ્રૂફ તમે નેગેટિવમાં પણ આપી શકો. નેગેટિવમાં આ 7 વાળું અહીંયા આવશે ને x વાળું અહીંયા આવશે, પણ પ્રોસેસ તો આ જ આવશે. એમાંય ત્યાં જ પ્રૂવ કરી શકશો. અમે પોઝિટિવનું પ્રૂવ કર્યું, નેગેટિવનું તમે જાતે પ્રૂવ કરી શકો. એમાં આ 7 અહીંયા આવી જશે ને x અહીંયા આવી જશે. પ્રોસેસ કરો, એમાંય આન્સર તો સેમ જ આવશે, એમાંય 0 જ આવશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ.
ફટાફટ મને 11th ક્વેશ્ચન સોલ્વ કરીને આપો. ચાલો ફટાફટ 11th વન ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરો. જલ્દી જલ્દી. સેમ લોજિક છે. નીચેનું 0 તો ઉપરનું 0 થવું પડે. જલ્દી જલ્દી. સૌથી પહેલા ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરો. આ લિમિટ સીધી અહીંયા અપ્લાય કરો એટલે નીચેનું 0 તો ઉપરનું 0. એની હેલ્પથી તમારું કામ થઈ જશે. ડન. અથવા તો ઉપરનું ઇન્ફાઇનાઇટ તો નીચેનું ઇન્ફાઇનાઇટ. ધેટ્સ ઇટ. બધામાં સેમ લોજિક. તો લાપિટલ કરી શકો. ઉપરનું ઇન્ફાઇનાઇટ તો નીચેનું ઇન્ફાઇનાઇટ. ઉપરનું 0 તો નીચેનું 0. સેમ લોજિક. બરાબર છે. ફટાફટ પ્રોસેસ કરશો એટલે તમારો આન્સર આવશે. SSP ની અંદર હું ફટાફટ ક્વેશ્ચનમાં લખાવતો જાઉં તમને. જેઈ MCQ માંથી કેટલા સોલ્વ કરવાના છે જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. એક તો ક્વેશ્ચન નંબર યસ આ કોણ છે 10 11 12 14 16 17 બધા નોટ ડાઉન કરો છો ને. પછી ફટાફટ મને એક વખત આપજો એટલે હું પાછું SSP માં લખાવી નાખું તમને. 19 20 21 ઓકે ડન. ફટાફટ મને કોઈક લખાવી દો જેઈ MCQ. કોણ લખાવશે જલ્દી જલ્દી. જીલ બોલવા માંડ. 10 10 11 11 12 ઓકે 14 16 17 19 20 21. ઓકે ચાલો ફટાફટ નોટ ડાઉન કરો. જેને બાકી હોય ફટાફટ નોટ ડાઉન કરો. એટલે જેઈ એક્ઝામ્પલ 69 17 71 ત્રણ જેઈ ના એક્ઝામ્પલ અને બાકી જેઈ MCQ. જલ્દી જલ્દી. ઓકે